હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. અને હવે આપણે જવાના આજે માંડવી. તેવી જ જવાના શું કરવા? અમારી એક આ મારા ફ્રેન્ડની બાઇક છે. આ બાઇકના ખાલી હોર્ન નથી વાગતો. શું હોર્ન? એના હારે જ ખાલી જવાનું છે. 200-300 રૂપિયાને પેટ્રોલ ભાવે ખાલી હોર્ન બતાવવા જવાનો છે. એનો હોર્ન નહીં વાગતો. આ જતા હતા. આ જો આવું કરી દઈ. આ તો સારું કર્યું છે, વાંધો નહીં. આમ બમ્ફર બનાવીને કર્યું છે. પછી તો અમુક હોય ને તે લોકો રસ્તા ખોદી નાખે, એકદમ ખોદી નાખે. પછી પૂરી રસ્તો ત્યાંથી જ ખરાબ થવાનો ચાલુ થાય. એ લોકોએ તો પાઇપ દાટીને પછી ઉપર મંટોળું નાખી દીધું, બમ્ફર જેવો બનાવી દીધો હે. પછી નહીં કામ હોય તો પાછા ફેડી દેતા હે એ લોકો. એટલે બરાબર છે, પણ અમુક લોકો એમ ખોદી દે એમ. તેના કરતાં જ્યારે રસ્તા બને ત્યારે એ લોકો પાઇપ જ મુકાવી દેતા હોય નીચે. તો પછી સારું પડે એમ, તે મૂકી આપે એ લોકો. મારું ઘર છે ને ત્યાં સામે અમે એક મુકાવેલો છે પાઇપ, મૂકી જ આપે એ લોકો. ના નહીં પાડે એમ, મૂકી આપો કે એમ કહીને તો મૂકી જ આપે. આ પુલકું જો મસ્ત બની ગયું અત્યારે. આટલે મારી એક આગળની નંબર પ્લેટ તૂટી ગયેલી, પડી ગયેલી આ બાજુ જ. મસ્ત પુલકું બનાવી દીધું. રસ્તો બી આમ આટલે ધાર હતી ને એટલેથી આમ રસ્તો મસ્ત કરી દીધો એમ. એટલે ખુદી કાઢેલું બધું. આયરી છે રઘીપુરાની પ્રાઇમરી સ્કૂલ, હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ આયરી. એટલે છે એકદમ મસ્ત બનાવી દીધી હે ને. સિટીમાં જેવું લાગ્યા કરે ને, સિટીમાં બી આવી નહીં હોય તેવી દેખાતી. એકદમ મસ્ત ચોખ્ખી જ હોસ્ટેલ આયરી છે આ પ્રાઇમરી. આટલે ભણવાનું આવે બધાનું એ લોકોનું. પેલું રહેવાનું કેટલું મસ્ત છે, છોકરીઓનું છે હોસ્ટેલ. પાછી એકદમ મસ્ત બનાવી દીધેલી છે. આ લોકો જ આવેલા આજે વનભોજનમાં બણબડુંગર. પછી મેં મારું કામ કરીને પછી જતા હે અમે માંડવી. 3-3:30 વાગે પછી નીકળ્યા છે અમે માંડવી. અને ચેક કરાવવાનો છે એટલે એમ કરીને મેં કીધું મને જરાક કામ કરી લેવા દે, પછી જઈએ એમ. પછી અમે જતા હતા. પછી આ પેલે સ્કૂટી શીખવતો હતો, જે લોકોને લઈ લીધા. પછી આપણે જઈએ માંડવી. ને આપણે જતા હતા એટલેથી ત્યારે આ બીજી વનભોજનવાળા જતા હતા બીજી સાઈડ. આ આમલે ડેમ બાજુ ને એ બાજુ ગયા હશે, આ નહીં આવેલા બણબડુંગરે. તો એ લોકોને લઈ લેવા એમ કરીને કેમેરા ચાલુ જ કર્યો. એમ હાથ ઊંચા કરે એમ લાગેલું, પણ કોઈ હાથ જ નહીં ઊંચો કર્યો. પછી ઇકોમાં બેઠેલા હતા, એ બહુ જોતા હતા. મારું લેટ ધ્યાન ગયું તો પછી એ લોકોને લીધા. મેં ટેમ્પાવાળાને ફોકસ કર્યા કરતો હતો. પછી આ છોકરા બહુ જોતા હતા, વિડીયો ઉતારતો છે એમ કરીને. બધા હસી રહ્યા. પછી આગળ જતાં જતાં મને બકરા મળી ગયા. એક તો લેટ થતું હોય ને ત્યારે જ બકરા છે, ભેંસ, પછી કંઈ ટ્રાફિક છે, એવું બધું જ્યારે લેટ થતું હોય ને ત્યારે જ આવું બધું મળે. કેમ કે જ્યારે લેટ થતો હોય ને ત્યારે જ લેટ કરાવે એ લોકો બી. આ પછી અમે નીકળી ગયા. અમારો ભાઈ ગાડી ચલાવતા હે. પછી મેં આગળ જતો હતો એમ જ લીધું. મને નહીં ખબર એ બી કેમેરામાં જોઈને કર્યા કરે, પોઝ આપે એમ મને નહીં ખબર હતી. હેલો ગાઈસ એમ કહેતો છે એ બી. બધા હેલો ગાઈસ એમ કહી દેજો એને બી. આ નજારા જોવો ખાલી, એકદમ મસ્ત નજારા જોવો. આમાં આગળના વિડીયોમાં બી બતાવેલો. જ્યારે આવું ને ત્યારે મને વિડીયો બનાવવાનો મન થાય આ નજારાનો. આ એક છોકરી જતી હતી. અમે 40-40 જતા હે, 40-41. આ અમારા કરતાં જોરમાં જાય. આજોને જઈથી પાછળ કંઈ જોવાનું નહીં આવે એ લોકોને. સીધા ચાલ્યા જ કરે. એટલે મારા ફ્રેન્ડે કાઢી લીધી આગળ. પછી આપણે પહોંચી ગયા કાલીબેલ એમ કહેતા છે ત્યાં. આટલેથી બી માયા તળાવ જવા હોય. માયા તળાવ એકાદ વાર વ્લોગ બનાવવા. પછી આટલેથી આગળ જતા હતા ને તો આયરો આપણો મોરેઠાનો પુલ. આ પુલનું કામ બીજું વર્ષ ચાલતું છે લગભગ, પણ આનું કામ જ નહીં પૂરું થઈ ગયું. પાણી જવું ને એટલું બધું ઉપરથી જાય ને પાણી. ચોમાસામાં તો વાત જ નહીં પૂછવાની. આમ થોડો ઘણો બી વરસાદ આવી જાય ને, એક જ ઝાપટું બી આવી જાય ને તો એ ઉપરથી જવા લાગે. એટલે જ્યારે આ પુલ બને ને ત્યારે અમારે શાંતિ થઈ જાય માંડવી જવાની. આ જવું ને આ એકદમ ઉપરથી જ જાય. ઉનાળામાં બી, શિયાળામાં બી. ચોમાસામાં તો ઉપરથી જ જાય ને ઉનાળામાં તો એટલે નીચે અડકીને જાય. આ પાણી જ છે હાકી. જે દિવસે આ પુલનું ઉદ્ઘાટન થઈ જાય ને તે દિવસે અમને માંડવી જવાની શાંતિની. તો પછી આમ ફરીને જવું પડતું હોય. તેમાં અમને 5-10 કિલોમીટર વધારે જ ફરીને જવું પડે ને. આટલેથી અમને શોર્ટકટ પડે ને એટલે આ પુલ જલ્દી બની જાય ને તો બહુ સારું પડે અમને. આ લીન જવું, નાની લીન અમારી તો. હવે લાંબી દૂર જવાનું આવે નહીં એટલે નાની મારવી પડે લીન. આ જો ચેક કરો ગાઈસ, લીન ચેક કરો. આટલે જો આ બહુ ખતરનાક વળાંક છે. આટલે જ જો આખી હું ગાડી દેવી પડે ગાડી, ત્યારે મેળ ખાઈ. પછી આટલેથી આગળ જતા હતા ટેમ્પાવાળા આવ્યા, ચીમડી ભરી લઈ જતા હતા. એ વિડીયો ઉતારતા તો ખબર નહીં હવે શું કરવા. એ લોકો બહુ હસતા હતા વિડીયોમાં આવી ગયા એમ કરીને. પછી આ છોકરાઓ હેલો ગાઈસ કરતું છે. છોકરાઓ કામ કર્યા કરતા વિડીયો બનાવી લીધો. છોકરું ખુશ થઈ ગયું. એનો વિડીયો બનાવી લીધો જરાક મેં તો.
પછી આટલેથી આગળ ગયા ને એટલે આટલા દૂધ મંડળી છે, એકદમ મસ્ત દૂધ મંડળી. આયરી દૂધ મંડળી છે, કેટલી ચોખ્ખી, ખબર બી નહીં પડે દૂધ મંડળી છે એમ. આવી ગયા આપણે ધોબડી નાકા કે અંબાજી નાકા મને નહીં ખબર, પણ ત્યાં આપણે ગમે જેમ આવી ગયા, પહોંચી ગયા. પછી આટલેથી જઈએ આપણે સીધા દોસ્તની દુકાન પર. આટલેથી આપણે આગળ જઈએ ને એટલે આ રસ્તાએ ચાલીએ જ કરવાનું. પછી આટલે આપણે પેલું દિલખુશ છે ને, દિલખુશ ભજીયાવાળું, તો આ મંદિર દેખાતું છે ને, આટલેથી ગલીમાંથી વળી જવાનું આપણે. આ દિલખુશ ભજીયાવાળું છે ગાયતે એ બાજુ, આટલેથી વળી જવાનું. આટલેથી વળી જાય એટલે આયરી આપણે પાર્સલવાળી નવી ઓફિસ છે ડાબી સાઈડ, અત્યારે નવી જ બનાવી છે દિલખુશ સાંભે જ. આ રહ્યું આપણા ભાઈનું ગેરેજ. પણ આટલે મેં જ્યારે ગયા ને ત્યારે મારા ભાઈ હતા જ નહીં એટલે ને, બાકી તેને વ્લોગમાં લઈ લેતા. આપણે ખાલી પાઉલભાઈ હતો એટલે એની મેળે કામ કર્યા કરતા. તે દિવ્યેશભાઈને જોઈએ પણ મળે જ નહીં. ભાઈ આજકાલ બહુ બીજી રહેતો સી. આ ગાડી જો 250 છે, પણ કન્ડિશન જો કેવી રાખી છે આ લોકોએ, એકદમ ધૂળવાળી, બધે ધૂળ, આ બી ધૂળ, આ ધૂળ, આટલે બી ધૂળ. હા આપણી ગાડી જોઈએ ને કેવી ચમક્યા કરે, કેવી રાખે કન્ડિશન. આ તો આટલેથી નીકળતી જ નથી. કેટલી વાર આવ્યું હતું આની, આટલે ની આટલે જ. હે પાઉલ, હાય ગાઈસ, પાણી पिया ना ओड़का 20 वाला बाटला में 10 वाला से. ये बंदा गर्लफ्रेंड के साथ बात कर रहा है, काम करते आज बात करे, सेटिंग जोड़े बात करते जान काम करता है. आज आ माणस आ हीदा नाखजे, जो आवा माणस पड़ेला आवा. પછી આપણી ગાડીનો હોર્ન નહીં વાગે તે પછી ગાને હોર્ન ચેક કરાવવા આવવું પડતું છે. આટલે કામ ના. હા જો અમારી ગાડીની કન્ડિશન જોઉં ને પેલી અંદર બતાવી તે ગાડી જોઉં. આ ભાઈની છે ગાડી, આ ભાઈની છે ગાડી. આ જો બ્લેક લવર, હવે બ્લેક કરી નાખવાની છે. બ્લુમાં હતી, હવે બ્લેક કરી નાખવાની છે. હજુ બાકી છે, ત્યારે આગળ આવું ને ત્યારે પાછા વિડીયો મૂકી દેવા એક બીજો. ખર્ચો થઈ ગયેલો છે ખર્ચો 2-3 હપ્તા છૂટી જતા એટલે ખર્ચા કરી નાખ્યા એમ જ. આ જો ગાડીની કન્ડિશન જો, ધૂળ છે કોઈ જગ્યા પર. અત્યારે આવ્યા તો બી ધૂળ નથી, આટલે બી નથી, કશે ધૂળ જ નથી. 390 ડિસ્પ્લે મોડિફાઈ કરાવી અમે. આટલે આ ડ્યુક બસો છે પણ 390 બનાવ્યું. હા ભાઈ લોકોએ કરી આપ્યું છે. ઓ ભાઈ છે દીદા નહીં દોસ્ત ના ના હા ભાઈ કરી આપી છે. આગળથી જોઈ લો, આગળથી જોઈ લો કન્ડિશન દેખાય ને એકદમ 390. ડિસ્પ્લે ઉપર કરી દીધી છે ના, આટલા આવે આની ડિસ્પ્લે, આટલા આવે ખબર છે ને, અને ઉપર કરી દીધી અમે. આ લોકો પર બનાવી માંગી. એક બીજી જગ્યા પર ગયેલા પણ ત્યાં 10,000 કહી દીધેલા. કતરામાં પહોંચ્યા આપણે કામ? કતરામાં પહોંચી 6.5 3-4 હજાર તો બચી ગયા કે નહીં? પેલા 10,000 ડિસ્પ્લે ને બધી જ કીધા. હવે ડિસ્પ્લે આ સહેજ તો પછી આને તો ખાલી ઉપર મૂકવાની હતી. બહુ બીજી છે ભાઈ. મૌલીપાડી પણ આના લીધે નથી જવાનું. મૌલીપાડા આના લીધે નથી જવાના. હે આપણે દિવલાન 390 માહિતી ને કઈ ને કામરેજ જવા પડેલા બધા વસ્તુ મિલી જાય. બરોબર ભીખથી ને આટો મારવો જ પડે ભાઈ, કામરેજ મિલી જ જાય. ગાડી પછી ત્યાં જ આવી ત્યાં મિલતી એમ બધા છૂટા પાડીને વેચાત નહીં રહી. હા છે બીજું ગેરેજ રામેશ્વર. આપણે જતા હોય તે રસ્તાએ ચોકડી પડતી છે ને ત્યાં જ છે. આપણે માંડવીવાળો રસ્તો ના સીધો જાય આપણે રામેશ્વર રસ્તો, ત્યાં જ છે, ચોકડી પર જ છે ગેરેજ. ને આ ખબર નહીં કયો મોલ કહેવાતું છે, મને નહીં ખબર હતી ને. એ અત્યારે બનાવ્યું છે. માંડવી આવવાનું થાય પણ તે આ બાજુ બહુ આવવાનું નહીં થાય ને, એટલે બહુ ખબર નહીં પડે. એટલે તમને ખબર હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો નીચે. હા પેટ્રોલ ટાંકી ચાર્જિંગ થતી છે, મૂકેલી છે અહીંયા.